આપ્યો માં પીછડે એમાં જે માં બેઠી છે એ વખતે હાંડ બેડાએ પાસે ત્યાં ચારણનું નેહડું અને પાટણના પ્રભા ક્ષેત્ર જે પ્રભાસ પાટણ કહેવાય એમના રાજાના માણસો ચારણોની ભેહું આગી ગયા. ચારણો નેહડા વાળાઓની પાસે રાજા હોય, હથિયાર હોય, બંદૂકો હોય, નેહડા વાળા અને સામે પાટણના રાજાને સેન ખાડું આગી જાય અને માં તું બેઠી હોય તારા ફળાને અમે પૂંજી પીછળ, તું માંડલામાં બેઠી છો અને આવું બને. અને તેથી સપનામાં આવી ભાઈ ચારણનો 5 ભાઈઓ હતા બાટીયું અને કીધું કે જાઓ તમે જાઓ પાટણ અને એના ખાડુમાં તમારી ભેહું તો લઈ આવો પણ એની હાકતા રાખો. હે હા કે પણ મારી એનું કટક જબરું હોય કે જબરું કટક એના ને એના કટકના 2 ભાગલા પડી જાય અને ઈના એ હામામાં દુશ્મન દેખીને હામામાં તરવારું ભાલા ઘોકાવે માનજે પીછળ બેઠી છે તમારા ભાલે હો. અને શું કહે છે ખાધું ને તો ચોરખા ખોળે અને પૂગી પાટણની પ્રોળે રે ખાધું ને બન્યું એવું. ન્યા જઈને રાજાને કીધું નવાબ સુધી ખબર પડી. નવાબે કીધું કે આવું છે એનું ખાડું તો લઈ આવ્યા, પાટણ વાળાનું ખાડું લઈ આવ્યા, પોતાનું તો લઈ આવ્યા, પાટણ વાળાનું હાકતા આવ્યા. એની સેના હતા હામાં બાંધીને મરવા માંડાણા. ચારણું બાજુ એ કોઈ ઘા કરવા ન જાય અને પાટણનું ખાડું લેતા આવ્યા. ફરિયાદ ગઈ, નવાબ આવ્યો, ગોવાળોને બોલાવવામાં આવ્યા. નવાબ પોતે નેહડામાં આવે છે કે ચારણો પાટણ વાળાની પણ ખાડું લઈ જાય હાલે. અને બન્યું એવું જે ગોવાળોને કીધું કે આમાં તમારા હોય લઈ લ્યો. જે ભેહુની અણહારું હતી ને આમ હતી ને આમ કરી નાખી ને આમ હિંગડાતા ને આમ કરી નાખ્યા, એક પણ ખાડુમાંથી પાટણની પ્રોડે રે તે દીવાનનો ફેરવી નાખ્યો હિંગડા વાળી રે નવે ખંડ નામને જાળી રે. ખમા ખમા પીછડો નવે ખંડ સુબા નવ ઘણની સંગે સુબા નવ ઘણની સંગે મળી પીછળ તે દીગાયું માંગે. કવિરાજ થી રહેવાનું નહીં અને માને કીધું કે હે માં, હે પીછળ, આ ઘોરીને એટલો પાવર હોય જો તારું મંદિર તોડે નાનું દળ કટક જો પાછું જીવતું જાય તો પીછળના ફળા પૂંજા નો કહેવાય ભલા માણા. બેગમ ગોરી બાદશાહ અને જો દળ લઈને પાછો જાય તો ઉગે હુરજ આથમણો અને ચારણનો શેરો થાય હો માં. અને શું કે છે ગોરમ ભે તોપ માંગાવી અને ચંડી તોય પર ચલાવી અને ચંડી તોય પર ચલાવી તેથી ડાટું તે કટક પાતાળે ની જે તાકાત છે એક દેવલમાં આવી ચારણના વેણ જોજો અને રાણા ને અવાજ કરે, વસરાજ ને અવાજ કરે અને એમ કહેતી હોય બેન કે હવે પોખણ ને પ્રણવેરા તણી અને તું તો રાણા રમતું મેલ હવે ધરને ખાંડા નાખે એ મારી વેગડ કારણ વાછરા ધરને ખાંડા નાખે. અરે મારી વેગડ કારણ વાછરા. અને વાછરો આવે કેવી રીતે એવા મંગલા વર્તાના રૂડા માંડવે ભાણેજે ગાંડો થયો.
યુવા પેઢી આટલી રીતે પરોથી ઉડાડે છે. વારી જાઓ બાપ, તમને પીછો છોડવા આપ્યો. આહા ખમા નાળિયેરના બે ભાગ થઈ ગયા, પાણીના છાંટા ભીડા ઉડવા. ભલા માણસ, આ દ્વારકાધીશની કૃપા. 1 નાળિયેર, 2 નાળિયેર, 5 નાળિયેર, 10 નાળિયેર, 20 નાળિયેર, 30 નાળિયેર, 50 નાળિયેર, હોય હો નાળિયેર ફૂટી ગયા. એક વેત કપાળથી છેટા રાય તો નાળિયેરના બે ભાગ થાય. નાળિયેરના પાણીથી નાવા મીંડો એમ નીતરવા મીંડો સમયો માણિક, પણ કપાળ સુધી નાળિયેર ન પૂગ્યું અને ફૂટી ગયા. એવા પ્રતાપી, જેને વિશ્વાસ હોય ને જેને શ્રદ્ધા હોય તો આજ પણ દ્વારકા વાળો લાજ ન જવા દે. એટલે કે છે વાઘેરો માટે
જંગ દે રેવું જીવતરની જુદી જૂનેવું રાશી એક જંગ દે રેવું જીવતરની જુદી જૂનેવું હા ગીતાજીના પાઠ દીધા છે ઝીંગાણાના ધૂપ દીધા છે ગીતાજી આ આપણા ગીતો છે પણ માના સાનિધ્યમાં મને એટલે હળહુર બારોટની મને રચના બે ત્રણ કડી યાદ આવે નવે ખાંડ નામને જાળી ભજા પીઠળ ભજારી રે નવે ખાંડ નામને જાળી રે કેવી માં અહરણ એક નાડી આ ધરતી માથે જેથી મેખા કર પ્રગટો ત્રિભુવન ખાય એક કોળીએ એક બ્રહ્માંડ ને ખાય એવા રાક્ષસો ધરતી માથે ઉભા થયા અને તેથી અમારી પીઠળ ઊભી થઈ નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેં શેષ બરની નમો રાજકા રંગ પે સત્ર ધરની અને કેવી ઊભી થઈ અહરણ એક નાની અનમે ખાખર પ્રગટો એને વરોથી અને ખબરે પીધો લોબડી વાળી રે નવે ખંડ નામને જાળી રે અને હવે ચારણો